વિશ્વના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીના મોટાભાગના ઉદ્યોગો બંધ થઈ ચૂક્યા છે, જેથી હજારો પરપ્રાંતીય શ્રમિકો બેરોજગાર બન્યા છે. કંટાળેલા શ્રમિકો વતનની વાટ પકડવા મજબૂર છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ યુદ્ધના વિષચક્રમાં ફસાયો છે. સિરામિક ઉદ્યોગના ધમધમતા પૈડા આજે યુદ્ધના લીધે થંભી ગયા છે. જરૂરિયાત મુજબનો ગેસ ન મળતા કારખાના ચાલુ રાખવા એ ઉદ્યોગકારો માટે પોષાય તેમ નથી, જેથી મોરબીની 200થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે, જેના કારણે હજારો શ્રમિકો આજે બેરોજગાર બની વતનની વાટ પકડવા મજબૂર બન્યા છે. गैस के दिक्कत से पूरा मोरबी में कंपनी बंद हो रहा है, इसके वजह से गांव जा रहे हैं. गांव जाने में बहुत दिक्कत हो रहा है, टिकट नहीं मिल रहा है. इधर मेरे को 8 साल हो गया रहते हुए. इधर तो बहुत लोग जाने वाले हैं. કારખાનાઓ બંધ થવાની સૌથી માઠી અસર અહીં કામ કરતા હજારો પરપ્રાંતીય શ્રમિકો પર પડી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને ઓડિશા જેવા રાજ્યોમાંથી અહીં રોજીરોટી માટે આવેલા શ્રમિકો બેકાર બન્યા છે. શ્રમિકો માટે શહેરમાં રહેવું અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોરબીના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મજૂરો પોતાનો ઘરવખરીનો સામાન બાંધીને વતન પરત ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. यहाँ टाइल्स कंपनियां की जो गैस की स्थिति है वो बहुत कमर टूट गए. मान लो गैस मिल नहीं रहा है, अब घरेलू गैस यूज़ करने के लिए भी नहीं मिल पा रहा है. इसके लिए हम लोग अपने गांव को वतन लिए जा रहे हैं. मोरबी से मैं अभी सर 10 साल से काम कर रहा हूँ यहाँ पे. हमारे साथ तो सर 4-5 साथी जा रहे हैं और बहुत लोग यहाँ भीड़ काफ़ी देखने को मिल रही है सर. यहाँ पे अभी तो भारी संख्या में लोग हैं. ગુજરાતની આર્થિક નાડી અને વિશ્વભરમાં ટાઇલ્સ તેમજ સેનિટરી વેર માટે પ્રખ્યાત મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ઇતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જો આ મંદી અને ગેસની કટોકટી લાંબો સમય ચાલશે તો તેની અસર રાજ્યના સમગ્ર ઔદ્યોગિક વિકાસ પર પડશે. રવિ મોરબિયા, GSTV, મોરબી.